નમસ્તે મિત્રો, ગુજરાતી વ્યાકરણનો એક અગત્યનો મુદ્દો શબ્દ સમૂહ માટે એક શબ્દ. આજે આપણે ભાગ 2 માં કેટલાક શબ્દ સમૂહની ચર્ચા કરશું. પોતાના હાથે લખેલું જીવનનું વૃત્તાંત આત્મકથા. બીજાએ લખેલું જીવનનું વૃત્તાંત જીવનકથા. પોતાના વખાણ પોતે જ કરવા તે આત્મશ્લાઘા. આંખ આગળ ખડું થઈ જવું તેવું આબેહૂબ. શું કરવું તે કશું ન સૂજે તેવું કિમ કર્તવ્ય મૂઢ. ઉપર જણાવ્યા મુજબ ઉપયુક્ત. સત્યને ટકાવી રાખનાર દેવી ઋતંભરા. વપરાશની ચીજોના સરકારે બાંધેલા ભાવ નિયમન. મૂળના ભાવવાળો અનુવાદ ભાવાનુવાદ. દરિયાની અંદર ગયેલો જમીનનો ફાંટો ભૂશીર. જમીનની અંદર ગયેલો દરિયાનો ફાંટો અખાત. બે જમીનોને જોડનાર જમીનની સાંકડી પટ્ટી સંયોગ ભૂમિ. બે મોટા સમુદ્રોને જોડનારી ખાડી સામુદ્ર ધુની. જેની 3 બાજુ પાણી હોય તેવો ભૂમિભાગ દ્વીપકલ્પ. રણમાં આવેલો લીલોતરીવાળો પ્રદેશ રણદ્વીપ. પાણી વગરની રેતાળ જગ્યા મરુભૂમિ. એક જ વાળ ફરનાળી સ્ત્રી કાકવંધ્યા. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી અભિસારિકા. પ્રીતમને સંકેત ન સાચવ્યાથી નિરાશ થયેલી સ્ત્રી વિપ્રલબ્ધા. જેનું નામ માત્ર બાકી રહ્યું છે તે નામશેષ. થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઈક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.